તો આજે શહીદ દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે બીજેપી દ્વારા શહીદ કૂચ રેલીનું આયોજન કરાયું છે। ભાજપના કાર્યકરોએ વિદ્યાર્થીઓ સાથે રાજકારણ રમ્યું હોય તેવું લાગી રહ્યું છે। શીતલ હિમાંશુ શાળાના વિદ્યાર્થીઓને ભાજપના ખેસ પણ પહેરાવવામાં આવ્યા છે। પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ભાજપના ખેસ પહેરાવીને રેલી કાઢવામાં આવી છે। મહત્વનું છે કે આજે જ્યારે શહીદ દિનની ઉજવણી થઈ રહી છે, અનેક જગ્યાઓ પર આજે કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે બીજેપી દ્વારા શહીદ કૂચ રેલીનું આયોજન કરાયું છે, જેમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે। ત્યારે પરીક્ષા ટાણે વિદ્યાર્થીઓની આ રેલીમાં ભાજપના ખેસ પહેરાવવામાં આવતા અનેક સવાલો પણ થઈ રહ્યા છે। તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે વિજય રૂપાણી પણ આ રેલીમાં જોડાયા છે। મહત્વનું છે કે આજે શહીદ દિન નિમિત્તે દેશવ્યાપી કાર્યક્રમનું આયોજન કરાયું છે, ત્યારે અનેક ભાજપના નેતાઓ પણ જોડાઈ ગયા છે। સાથે જ આ કૂચમાં વિદ્યાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ભાજપ દ્વારા વિદ્યાર્થીઓ સાથે પણ રાજકારણ રમાઈ રહ્યું છે। એક તરફ પરીક્ષાઓનો સમય ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિદ્યાર્થીઓને ભાજપનો ખેસ પહેરાવીને આ રેલીમાં સામેલ કરવામાં આવ્યા છે। ત્યારે તેમની સાથે ક્યાંક ને ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। મહત્વનું છે કે શીતલ હિમાંશુ શાળાના આ વિદ્યાર્થીઓ છે, જેમને ભાજપ દ્વારા ખેસ પહેરાવવામાં આવ્યા છે। ત્યારે આ વિદ્યાર્થીઓ સાથે જે રીતે રાજકારણ રમાઈ રહ્યું હોય તેને લઈને હવે અનેક સવાલો થઈ રહ્યા છે। મહત્વનું છે કે વીર જવાનોએ આજે શહીદી આપી હતી, ભગતસિંહ રાજગુરુએ આજે શહીદ થયા હતા, તેને લઈને આજે શહીદ દિનની ઉજવણી થઈ રહી છે। અમદાવાદના વસ્ત્રાપુર ખાતે ભાજપ પાર્ટી દ્વારા આજે રેલીનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાઈ ગયા છે। તો અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં શહીદ દિનની ઉજવણી થઈ રહી છે। એક રેલીનું આયોજન કરાયું છે, જ્યાં ભાજપના ઝંડા પણ લહેરાવવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે। આ રેલીમાં અનેક ભાજપના નેતાઓ પણ જોડાઈ ગયા છે અને શહીદોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે આજે 23 માર્ચ છે, 23 માર્ચે જે રીતે ભગતસિંહ શહીદ થયા હતા, તેને લઈને આજે અનેક જગ્યાઓ પર શહીદ કાર્યક્રમનું આયોજન કરાયું છે। શહીદ દિન નિમિત્તે દેશવ્યાપી કાર્યક્રમોનું આયોજન કરાયું છે। મહત્વનું છે કે આજે રાજ્યમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે અને તમામ શહીદોને આજે યાદ કરવામાં આવી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા મહત્વની વાત એ છે કે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને પણ આ રેલીમાં જોડવામાં આવ્યા છે અને આ વિદ્યાર્થીઓને ભાજપનો ખેસ પણ પહેરાવવામાં આવ્યો છે। ત્યારે અહીંયા સવાલ થઈ રહ્યો છે કે એક બાજુ પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનો ક્યાંક ને ક્યાંક સમય બરબાદ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને આ વિદ્યાર્થીઓ સાથે રાજકારણ રમાઈ રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે એક બાજુ પરીક્ષા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓનો સમય બરબાદ થઈ રહ્યો છે। તેમને આ રેલીમાં જોડવામાં આવ્યા છે અને તેમને ભાજપનો ખેસ પણ પહેરાવવામાં આવ્યો છે। તો મહત્વનું છે કે દેશભક્તિમાં અનેક લોકો જોડાઈ ગયા છે, સાથે જ વિદ્યાર્થીઓ પણ આજે શહીદ દિનની ઉજવણીમાં જોડાઈ ગયા છે, પરંતુ પરીક્ષા ચાલી રહી છે અને તે દરમિયાન વિદ્યાર્થીઓને ભાજપના ખેસ પહેરાવવા તે કેટલું યોગ્ય છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। તો આ સાથે